હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીનું પેપર સારું ગયું હશે એવી આશા ઉમ્મીદ સાથે હું તમને સોલ્યુશન આજે કરાવું છું. જો તમારું પેપર બેસ્ટ ગયું હોય અને આપણા આઈએમપીમાંથી પ્રશ્નો પૂછાયા હોય અને તમને મજો પડી ગયો તો એકવાર કોમેન્ટની અંદર દિલથી જણાવી દેજો કે આજના પેપરમાં મજો પડી ગયો. ચલો, આજનું પેપર છે 2025નું સંસ્કૃતનું પેપર છે. તો ધોરણ 12 સંસ્કૃતનું પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો ફટાફટ વિભાગ એ ઉપર જઈએ છીએ. વિભાગ એની અંદર તમારે પદ્યોનો અનુવાદ કરવાનો હતો. તો આ અનુવાદની અંદર આપણે આઈએમપી જે કર્યા હતા એમાં મેં કીધું હતું આ કરી જ લેજો. એમાંથી પૂછાઈ ગયા છે પણ થોડું આડાવડું હશે એટલે તમને તકલીફ નહીં પડી હોય એવું હું સમજી શકું છું. કદાચ પડી હશે પણ લખીને આવ્યા હશો એવી આશા રાખું છું તમારી જોડે. ચલો આગળ વધું છું. તો અહીંયા તમને કીધું છે કે ઉત્તર તમારે સંસ્કૃતમાં લખવાના છે. એમાં આતુરસ્ય કહ મિત્ર, તો આતુરસ્ય કહ મિત્ર, તો ભીષક, જવાબ તમારો હશે ભીષક મિત્ર, રાઈટ. તો આ પ્રશ્ન કદાચ તમને જોવા નહીં મળ્યો હોય પણ આ પ્રશ્ન મેં તમને ઘોડીને કીધો હતો કે નવ કુત્ર ન ગચ્છતિ. તો નવ એટલે હોળી કઈ જગ્યાએ ન ચાલે, તો હોળી જે છે એ સ્થળ ઉપર ન ચાલે. આવું કીધું હતું ને, ગાડું જળમાં ન ચાલે અને હોળી સ્થળે ન ચાલતી ન ગચ્છતિ, રાઈટ. તો તમારો જવાબ આવશે સ્થળે. ચાલો ત્યાંથી આગળ જાઉં છું. તો તમને વિવરણાત્મક નોંધ કીધી છે તો આ તમને આઈએમપીમાંથી મળી ગઈ છે અને આઈ હોપ કે તમે લખીને આવ્યા છો. તમારે કોઈ પણ એક જ લખવાની હતી અને આ તો આવું તો આવડે ને પછી એમ. ઓકે, ચલો પછી શ્લોક પૂરતી છે. તો આ પણ આપણા ચેપ્ટર 2માંથી કીધું હતું તમને કે જે વધારે પૂછાઈ ગઈ છે એ કરી નાખો અને બે આઈ જ છે. ચાલો ત્યાંથી આગળ જાઉં છું ફટાફટ. તો તમારે વિકલ્પો શોધીને લખવાના છે. તો 7મા નંબરમાં તમારો જવાબ આવશે દીવમ યશ કે, તો તે આપણો જવાબ આવશે મૂર્ધાનમ, રાઈટ. ચલો 8માં કીધું છે કે વેદા અભ્યાસો કતિધા ભવતી. તો વેદા અભ્યાસો કતિધા ભવતી, તો પંચધા. શું? પંચધા. અહીંયા હું રાઈટ તો છું ને, કોઈ પ્રોબ્લેમ નથી, એકવાર ચેક કરી લેજો કારણ કે ફટાફટ સોલ્યુશન મેં કર્યું છે એટલે, રાઈટ. ચલો પછી 9માં કીધું છે કે કી સ્વીતમ બહુતરમ તૃણાત. તો 9માં આપણો જવાબ આવશે ચિંતા. શું આવશે? ચિંતા, રાઈટ. ઓકે, ચલો પછી 10માં કીધું છે કે હત વચા કહ વર્તતે. હત વચા ક વર્તતે, તો 10માં આપણો જવાબ આવશે ચંદ્રચૂડ. ચલો 11માં કીધું છે કે દિનાંત નામ કિમ. તો દિનાંત નામ રાત્રિ. ચલો વિભાગ બી ઉપર આગળ વધીશું. તમારે ગદ્યનો અનુવાદ કરવાનો છે. આઈ હોપ કે તમે સરસ મજાનું લખીને આવ્યા હશો. કોમેન્ટની અંદર જણાવતા રહેજો કે તમારા પેપરમાં મજો પડ્યો કે નહીં. આ સરસ મજાના તમે સોલ્યુશન કરીને આવ્યા હશો. ચલો પછી 15મા નંબરનો તમને પ્રશ્ન કીધો છે કે સભાયા કી દશ પુરુષા વિરાજતે. તો સભાયા હું એ લખું છું બહવ વિદ્રાંસ વિચક્ષણા ચ પુરુષા વિરાજતે. આવો એનો જવાબ થાય છે. અને પછી નીચેનો તમને જે પ્રશ્ન કીધો છે વ્યાદ્ર કેન કારણે વંશહીન જાત. તો આ જે પ્રશ્ન છે ને એ તમને ચેપ્ટર નંબર 12માંથી મળી જશે. અને જો ગાઈડમાં તમે ફેદો તો ગાઈડમાં 80 નંબરના પાના નંબર ઉપરથી તમને મળી જશે. સમજ્યા? મારે કલેજાઓ કોમેન્ટ કરતા રહેજો કે બેન મજો પડી ગયો છે એમ. ચાલો પછી તમારે વિવરણાત્મક ટિપ્પણી લખવાનું હતું. એમાં આ સંસ્કાર કીધું હતું, આઈએમપી તમે કરીને ગયા હશો અને લખીને આવ્યા હશો. ચલો આગળ વધું છું. તો તમારે ખાલી જગ્યા તમને કીધી છે કે ખાલી જગ્યા પૂરો. તો 17મા નંબરમાં આપણો જવાબ હશે મુદ્રા ખાલી જગ્યા સાધનમ. તો મુદ્રા વિનિમય સાધનમ. અંદરથી એવી રીતના ઓકવર્ડ રીતે પ્રશ્નો પૂછ્યા છે કે એની શું વાત કરું તમને. અંદરથી ક્યાંક પ્રશ્નોમાંથી ને એવી રીતે ઉપાડીને લઈ લીધા છે. ચલો 18માં કીધું છે કે આશ્રમે મલિનતા ખાલી જગ્યા આસિત. તો આશ્રમમાં મલિનતા જવાબ આવશે હરવી ધૂમેશુ આસિત. ચલો 19માં કીધું છે કે વાલીના ખાલી જગ્યા રાજ્યાદ ભ્રશિત. તો ત્યાં આપણો જવાબ આવશે સુગ્રીવ. જવાબ આવશે સુગ્રીવ. ચલો આગળ વધું છું. તો તમને કીધું છે કે વિકલ્પો શોધીને તમારે લખવાના છે. આઈ હોપ તમને વિકલ્પો આવડ્યા હશે ને મજો પડી ગયો હશે. વિકલ્પની અંદર બેઠા જોવા મળ્યા હશે. ચલો 20માં કીધું છે કે મહાપંકજે નિમગ્ન ક પાલી પલાઈ તુમ અક્ષમ. તો અહીંયા આપણો જવાબ આવશે પથિક. ચલો 21માં કીધું છે કે મહર્ષિ દયાનંદ સર નિર્વાણમ કદા અભવત. આ 18 વખત મારા મોઢે આ શબ્દ આવી ગયો તો, પ્રશ્ન આવી ગયો તો જવાબ આવશે દીપાવલ્યામાં. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 22 છે કે અભચમાન મીવ આશ્રમ શુક્ર અપચ્યત. તો 22માં આપણો જવાબ આવશે પાદપે. આ આવી ગયેલો તો આઈએમપીમાં આપ્યા એમાંથી બેઠા એમસીક્યુ છે. ચલો ઉત્તરીય ક પશ્યતિ. તો ઉત્તરીય ક પશ્યતિ
તો ત્યાં આપણો જવાબ આવશે ચારુદત્ત. આ એ પ્રશ્ન આવી ગયો હતો અને તમને કીધું હતું ભાઈ કરી લેજો પ્લીઝ એમ. ચલો જવાબ આવશે ચારુદત્ત. ચલો પછી હા, આ પ્રશ્નમાં કીધું હતું કે 10 સ્ટાર ને આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ એમસીક્યુની અંદર. તો આધુનિક કાલે કીદૃશ મુદ્રા વર્તતે. તો આધુનિક કાલે કારગજી મુદ્રા વર્તતે. રાઈટ, મારા કલે જાઓ, સરસ મજાની કોમેન્ટ કરજો કે આજે મજો પડી ગયો પેપરની અંદર એમ. ચલો પછી તમારે પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે. તો પ્રશ્નો શોધી અને એનો જવાબ તમે શોધીને લખ્યો હશે. આગળ જાઉં છું તો તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે. તો આ આપેલી જ હતી દ્રૌપદીની મનોવ્યથા. પછી લોભવૃત્તિનું પરિણામ તો તમે લખીને આવ્યા હશો, કોઈ પણ તમારે 2 લખવાની હતી. રાઈટ, ચલો આગળ વધું તો તમારે સંદર્ભ સમજાવવાનો છે. સંદર્ભની અંદર આઈ હોપ કે 2 લખવાના હતા, તમે લખીને આવ્યા હશો. આઈએમપી તમને આપેલા હશે, તમે ચેક કરી લેજો. ચલો પછી કોણ બોલે છે અને વાક્ય કોણ બોલે છે તે તમારે શોધીને લખવાનું છે. રાઈટ, ચલો 32માં પહેલામાં જે છે યામાં રાજન શું છે રાજાન મિચ્છતિ. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે ભરત બોલે છે. ચલો પછી કીધું છે બીમાં કે સત્યાસંતુ યજમાનસ્ય કામા. તો આ વાક્ય કોણ બોલે છે? પુરોહિત બોલે છે. રાઈટ, ઓકે, પુરોહિત આવશે. પછી સીમાં કીધું છે કે અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તય. તો આ વાક્ય કોણ બોલે છે? તો ચેટ બોલે છે. કોણ? ચેટ. ચલો ડીમાં કીધું છે કે ગુરુવહ કે યમ મુદ્રા ઇતિ. તો આ વાક્ય આપણો શિષ્ય બોલે છે. ચલો ત્યાંથી આગળ જાઉં તો વિભાગ ડી છે. ચલો વિભાગ ડીની અંદર તમને કીધું છે કે વિભાગ ડીમાં તમારે ફકરાને વાંચીને એના જવાબ સંસ્કૃતમાં જ તમારે લખવાના છે. તો અહીં સરસ મજાનો ફકરો આપેલો છે અને એના જવાબ તમારે શોધીને લખવાના છે. ચલો પછી તમને ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર લખવાના છે. ને કોઈ પણ 3 તમને પૂછ્યા છે તો અહીંયા જે આઈએમપી આપ્યા હતા એમાંથી બેઠા પૂછ્યા છે. ને આ તો મેં કીધું હતું કે આ તો E સ્ટારવાળો 10 સ્ટારવાળો પ્રશ્ન છે કે ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? તો ભૂમિથી ભારે માતા અને આકાશથી ઊંચા પિતા. આવું કીધું તું જોઈ લેજો તમે તાર વિડીયો ખોલીને. મજા આવી જાય ને મજો પડી જાય એવો પ્રશ્ન છે. પછી વેદની જરૂર ક્યારેય નથી રહેતી ને આ બધા પ્રશ્નો આપેલા હતા, તમે જોઈ લેજો. ચલો આગળ વધું છું ફટાફટ. અર્થ વિસ્તાર. તો આઈ હોપ કે અર્થ વિસ્તારે તમે લખીને આવ્યા હશો. તમને આઈએમપી આપેલા છતાં મારે કહેવાની કોઈ જરૂર નથી. તમે બધા મારા પ્રિય વિદ્યાર્થી છો ને તમે મને સારી રીતે ઓળખો છો એમ. ચલો 39માં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં કીધું છે કે વેદા અભ્યાસો હિમ ખાલી જગ્યા. તો તે આપણો જવાબ આવશે પચ્છધા. ચલો 40માં કીધું છે કે બહુ મિત્ર કર ખાલી જગ્યા વસતે તો સુખમ. આ બધા પ્રશ્નો આવી ગયા હતા. ચલો 41માં કીધું છે કે ભોજનાંતે ખાલી જગ્યા પીબે. તો ભોજનના અંતે શું પીવું જોઈએ? તો છાશ પીવી જોઈએ. તો છાશને શું કહેવાય? તક્રમ કહેવાય. શું? તક્રમ. ચલો પછી આગળ વધું છું તો તમારે શ્લોકાંશોને જોડવાના છે. શું કરવાનું છે? શ્લોકાંશો જોડવાના છે. તો તમને કીધું છે કે 42માં કીધું છે કે લાભાના શ્રેષ્ઠમાં રોગ્ય. તો એ તમારો જવાબ થશે સુખાના તૃષ્ટિ ઋતમાં. ચલો 43માં કીધું છે કે વિકસતી યદિ પદ્મ. તો તે આપણો જવાબ થશે પર્વતાગ્રે શિલાયામ. કમળ પર્વત ઉપર ખીલે ના ખીલે એવું કીધું છે. ચલો પછી 44માં હિતાહારા ને મિતાહારા. તો હિતાહારા અને મિતાહારામાં આવશે અલ્પાહારા ચ એ જના. ચલો 45 છે યસ્વ વિપ્રો ન ધિયાન. તો ત્યાં હવે વધ્યું એક જ છે 4 નંબર યસ્તે નામ ધારકા. ચલો આગળ વધું. હા, વિભાગી ઉપર જવું છે. વિભાગીની અંદર જો સરસ મજાની પરિચયાત્મક નોંધ કીધી છે ને એમાં કોઈ પણ 2 લખવાની હતી. કીધું હતું કે રામાયણ ને મહાભારત 2માંથી એકાદું તો હશે જ, કરી નાખજો. અને આ હિતોપદેશે કીધું હતું. આ આઈએમપી આપ્યા હતા, ખાલી આ નહોતું કદાચ, પણ તમારે તો 2 લખવાની હતી એટલે આ 2 તમને આવડી હશે. ને આમાં શું ના આવડે? એકવાર વાંચો તો યાદ રહી જાય એવું છે. ચલો પછી અહીંયા તમને કીધું છે કે ન્યાય સમજાવો. તો ચિત્ર તુરગ ન્યાય. તો આ ઘોડાવાળું તમને એક્ઝામ્પલ નહોતું આપ્યું. પછી અહીંયા કીધું છે ઉપસર્ગ ન્યાય. તો આ તમને આવડે એવું હતું. તમારે 1 લખવાનું હતું, કોઈ પણ 1 આવડે એવું જ છે. ચલો પછી આગળ વધું છું તો 50માં તમને કીધું છે કે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસોએ ક્યારે કરવી જોઈએ નહીં. આ બાબત કયો ન્યાય સમજાવે છે? તો અહીંયા તમને 50માં કીધું છે જવાબ આવશે કંટક વિદ્રહ ન્યાય. જો કંટક વિદ્રહ ન્યાય તમે ખોલીને જોજો, ચેક કરજો. કંટક વિદ્રહ ન્યાય એમાં કાંટો કાંટાને કાઢે, લોઢું લોઢાને કાપે અને જે સાપ છે એનું ઝેર ચડે તો એ સાપના ઝેરથી જ એનું ઝેર વળે છે. આવું આપેલું છે. તો એ નુકસાન કરે છે એમ સમજીને એને શું ના કરવી જોઈએ? મિટાવી દેવાની મૂર્ખતા ન કરવી જોઈએ. ખબર પડી? ઓકે, ચલો પછી આગળ જાઉં છું.
આ તમને થોડું ઓકવર્ડ રીતે પૂછેલું છે, આઈ થિંક, હું સમજું છું. આ તમને ખૂબ જ ઓકવર્ડ કરીને પૂછ્યું છે, તમને 1000% એ તકલીફ પડી હશે, હું સમજું છું. પણ જે લખીને આવ્યા હોય કોમેન્ટ કરજો બેન, અમે લખીને આવ્યા છીએ. ચલો પછી આગળ જઈએ તો સરસ મજાનો અહીંયા 51માં તમને પ્રશ્ન પૂછ્યો છે કે માણસે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવી ન જોઈએ. આવું મેં જો તમને અંદરથી પ્રશ્ન પૂછ્યો છે, પણ જો વાંચેલું હોય તો કોઈને યાદ આવ્યું હશે કે અહીંયા જવાબ આવશે જલ મંથન ન્યાય. કારણ કે જો અહીંયા શું કીધું છે કે જે ક્રિયા કરવાથી ફળ પ્રાપ્ત ના થાય, તમે પાણીને ગમે એટલું વલોવો તો એમાંથી કંઈ પ્રાપ્ત થવાનું છે? તો કે ના, નથી થવાનું. તો પાણીને વલોવાની જરૂર નથી. તો આવું કયા ન્યાયમાં આવે છે? તો કે જલ મંથન ન્યાયમાં આવે છે. તો જવાબ આવે જલ મંથન ન્યાય. સાદી રીતે વાંચવું હોય તો આવડે. ભાઈ હવે મજો પડી જાય એમ છંદ પૂછે છે તમને. તો છંદમાં અહીંયા કીધું તું તમારે છંદના અક્ષર ગણી લેવાના. તો ગણો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 મસ્ત મજાનો તમને છંદ પૂછ્યો છે. 17 અક્ષર ગણ્યા હોય તો જવાબ આપણો આવતો તો શિખરણી છંદ, રાઈટ? ઓકે, ચલો પછી 53માં કીધું છે તમને કે સૂર્યાશ્વેષ્ય દી મસ જસો સતત ગાગા. જો મેસેજ અહીંયા છે મ એટલે મેં સે જ પછી સ ત ગાગા. કયા છંદનું લક્ષણ છે? કીધું હતું ને બંધારણ પૂછાય, લક્ષણ કે બંધારણ પૂછાય. તો મેસેજ સતત ગાગા આવું કોના છંદમાં આવતું હતું? તો શાર્દુલ વિક્રીડિતમાં આવતું હતું. તો આ મેં તમને સમજાવ્યું હતું, ખબર હોય તો. ફેરવીને પૂછ્યું છે એટલે તકલીફ પડી છે, માનું છું હું તમને. ચલો પછી એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય ત્યારે કયો અલંકાર થાય? કીધું હતું 1000% મોસ્ટ ટાઈમ શ્લેષમાં પૂછાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે શ્લેષ અલંકાર, રાઈટ? એક જ શબ્દના વધારે અર્થ થતા હોય ત્યારે. ચાલો પછી 55માં કીધું છે કે ક સ્વધુની વિવેકસ્તે પાપીનો નયે સદ્વિવમાં. એટલે આ તો ઉદાહરણ આપીને સમજાયું હતું કે એક છોકરાની કોમેન્ટ આવી હતી, વિવેક એમ કહેતો હતો કે બેન મારું નામ વિવેક છે ને તમે મને પાપી કહી દીધો. તો આ વિવેક પાપીનો આવ્યું કે ન આવ્યું? તો કે હા બેન આવ્યું. પછી વખાણમાં નિંદા કીધું હતું ને કે ગંગા નદી પાપીઓને સ્વર્ગમાં લઈ જઈ રહી છે. તો ગંગા નદીના વખાણમાં નિંદામાં વખાણ આવ્યું તો વ્યાજ સ્તુતિ અલંકાર આવે. સમજ્યા? આ બધું સમજાઈ દીધું હતું. ચાલો પછી 56માં કીધું છે કે શલ્ય ચિકિત્સાનું ગ્રંથ દર્શાવો. આ આઈએમપીમાં નહોતું પણ તમે ભણ્યા છો એટલી ખબર હોવી જોઈએ કે જે સુશ્રુત સંહિતા છે એ કયો ગ્રંથ છે? તો કે શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે, રાઈટ? તો જવાબ આવશે સુશ્રુત સંહિતા એ શલ્ય ચિકિત્સાનો ગ્રંથ છે. ચરક સંહિતા એ કાયનો આવે ને? હા. ચલો પછી 57માં કીધું છે કે અષ્ટાંગ હૃદય ગ્રંથના રચયિતા કોણ છે? કીધું તું હૃદય જેને વાગે ને એને ખબર પડે, જેને ઘા વાગે એને ખબર પડે. આજ સવારે જ કીધું તું વાગે અને ક્યાં વાગે? હૃદયમાં ઘા વાગે, આવું કીધું તું. તો હૃદય અને વાગે એટલે વાઘભટ્ટ અને અષ્ટાંગ હૃદય એટલે અષ્ટાંગ હૃદય એમના રચિતા ગ્રંથના વાઘભટ્ટ. આઈ હોપ કે તમે લખીને આવ્યા છે અને મજો પડી ગયો હશે તમને. ચલો પછી 58માં કીધું છે કે કયા વેદમાં નક્ષત્રનું વર્ણન છે? કીધું હતું ને તમને કે આવા બધા પ્રશ્નો અંદરથી પૂછશે તમને, બુકમાં કે ગાઈડમાં નહીં હોય, અંદરથી પૂછશે. મારા ધ્યાનમાં આ પ્રશ્ન નહોતો આવ્યો પણ જો અહીંયા પૂછી લીધો કે કયા વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. તો અહીંયા આપણો જવાબ આવે છે યજુર્વેદ. યજુર્વેદ જે છે એમાં નક્ષત્રોનું વર્ણન કરેલું છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચલો પછી 59માં કીધું હતું. જો આ તો પ્રશ્ન તમને કીધો તો આમ તાકીને કીધો છે કે પંચ સિદ્ધાંતિકા ગ્રંથના રચયિતા કોણ છે? અને વરાહમિહિર તો પૂછાય છે એવું કીધું હતું. તો જવાબ આપણો આવશે વરાહમિહિર. પંચ સિદ્ધાંતિકા ગ્રંથના રચયિતા કોણ છે? વરાહમિહિર છે, રાઈટ? મારા કલેજાઓ. આટલા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. સરસ મજાનું પેપર સોલ્યુશન કર્યું છે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.